મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાના. વેરી 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 ગુડ મોર્નિંગ. તો આજે હું શૂટિંગમાં જઉં છું ડીસા. તો વહેલા ઉઠી ગઈ હતી, 4 વાગ્યાની ઉઠી છું, ફ્રેશ થઈને બધું મતલબ ઘેર બેગ પેક કરીને હું જઉં છું. તો અહીંયાથી કોઈ વહેલા સાધન મળે તો સારું. પછી ત્યાંથી ડેપોમાંથી મહેસાણા બસ લેવાની છે. 6 વાગ્યાની બસ છે, 5:30 તો અહીંયા થઈ ગયા. તો મતલબ જલ્દી સાધન મળે. દેખો અહીંયા તો એકદમ આટલા બધા લોકો તાપસ છે. પહેલા સાધન મળે તો સારું, નહીંતર 6 વાગ્યાની બસ છે, ડેપોમાંથી છૂટી જશે. સ્વેટર પહેરી દીધું, શિયાળો આવી જશે એટલે. જે પણ 6:09 થઈ ગઈ એ બસ કદાચ જતી ના રહી હોય તો સારું છે. જોવામાં મહેસાણાનો ડેપો 6 વાગ્યાનો સીન. બધાથી મોટો ડેપો છે અમારા મહેસાણાનો. બધી જગ્યાએ તો નાનો ડેપો છે. દેખો આ બધા અહીંયા કેવો ઊંઘ્યો છે બાબરો. 6-7 નંબરે ડીસાની બસ આવશે તો અહીંયા ઊભું રહેવું પડશે. આપણે અહીંયા બસ આવશે આપણી. દેખો હું આવી ગઈ ડીસા ડેપોની અંદર. દેખો આ ડીસાનો ડેપો આખો. મહેસાણાનો ડેપો બતાવી દીધો, ડીસાનો બતાવી દીધો. હું આવી ગઈ છું. પછી મેકઅપ આર્ટિસ્ટ આવવાના છે, એમની વેઇટ કરું છું. અહીંયા આવે એટલે પછી લઈને જવું. જવું હું જઈને નાસ્તો કરતી આવું. ચોકરથી ડેપોમાંથી આવીને હવે આપણે ચા પી લઈએ. રજવાડી ચા આવી ગયો. અહીંયાથી સામે સ્ટુડિયો છે. આ ડીસાથી અહીંયાથી ડેપોમાં જવાનો રસ્તો પાછળ થાય. તમારે ચા ના ઢળાય. લ્યો ચા પીવે તો આવી જાઉં. હું ચા પીને સરસ આ મોથું ચડ્યું ને ફ્રેશ થઈ છે. બરાબર. નાસ્તો કરવા આવી ગઈ છું અહીંયા. તો નાસ્તો કરીને પછી જઈએ સ્ટુડિયોએ. બસમાં આવીએ ને એટલે તો મોથું એટલું આમ મતલબ લાઈટ પડે છે. મોથું એટલું ચડી જાય છે ને મને તો આમ પાછું પડે એવું થાય બસ એટલે તો. અને મતલબ આમ બારી ખુલ્લી હોય તો થોડું આમ સારું એ ફીલ થાય. પણ અત્યારે તો શિયાળો આવી ગયો એટલે બારી તો નોમતી ખુલ્લી રખાય જ ના. તો મતલબ બહુ જ માથું ચડી જાય, અંદર સફોકેશન થાય. મતલબ હવે એક ફ્રેન્ડ છે મેકઅપ આર્ટિસ્ટ, તો એ આવે છે. એનો વેઇટ કરું હું અહીંયા. તેઓથી નાસ્તો કરી લો, એ આવે તેઓથી. તો પછી અમે બંને સ્ટુડિયોએ જઈએ. એ વહેલી આવશે તો લઈને જઈશ, બાકી પછી તો એકલી આવતી રહેશે. હું નાસ્તો કરી લો. બરાબર. આપણો નાસ્તો આવી ગયો. હું થોડો નાસ્તો કરી લો. બરાબર. નાસ્તો આવી ગયો આપણો. સમોસે એક ખાસ ડ્રેસ બની.
આવી ગયા છીએ અમે. દેખો જો આપણા મંગલભાઈના સ્ટુડિયોમાં આવી જાઓ. આ સ્ટુડિયો તમે આગળ પહેલા જોયેલો છે, માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો. આ મારા મંગલભાઈ. જય માતાજી મિત્રો, અમારે ભારતીબેન આયા શૂટિંગ માટે અને અમે સવારથી વ્લોગ ચાલુ કરી દીધો છે. તો વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ને આખું શૂટિંગ જોજો. જય માતાજી. આપણા સ્ટુડિયો દેખો, તેમ બધો આવજો એ રેકોર્ડિંગ કરવા, જે રેકોર્ડિંગ કરાવો હોય. હાય હાય, હું કરે? ચા નાસ્તો કરે? ચા નાસ્તો રીલ બનાવીએ. પ્રોફેશનલ બનાવ્યો. કોંગ્રેચ્યુલેશન, તમે ઓપનિંગ બનાવો. પછી મળો, પહેલા હું રીલ બનાવવાનું ટ્રાય કરી લો. બરાબર? હેલો. મેકઅપ મેન આપણા દર્શના મેડમ આવી ગયા છે. હાય, હાઉ ડુ યુ ડુ, વોટ યુ ડુ, કેમ છો? મજામાં? હું આવી છું તમે મારું કોઈ કામકાજ પડે તો તમે મને યાદ ના કરો તો ચાલશે, કારણ કે આપણે વન વે હેડીએ જ છે ને, હેડતા રહેવું. બરાબર. તો ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ કરવો હોય તો અમે કોન્ટેક્ટ કરવા તો અમારો ઓર્ગેનાઇઝર છે, એનો અમને કોન્ટેક્ટ કરો. ઓર્ગેનાઇઝર મૂસુ. બરાબર, એટલે મને કોન્ટેક્ટ કરજો. બરાબર? આ ભાઈ એક્ટરમાં છે. આવો પહોંચી જાવ હેલો. આ એક્ટરમાં છે. હાય. હાલશે ને. મેકઅપ બેકઅપ આ છે એટલે કમ્પ્લીટ. ફેસ વોશ કરી નાખી. તો પહેલા આપણે વાઇપથી ક્લીન કરશું આપણા ફેસની. પણ આપણો વોઇસ આ વગાડો એટલે એ બગા ફોન આવજે મારો. પછી આપણે લઈશું સનસ્ક્રીન લગાવવી જરૂર છે, લગાડ્યો લ્યા. કેમ કે સનસ્ક્રીન લગાવવાથી ટેનિંગ ફેસ ઉપર ના મારે. બરાબર. આ મેકઅપ કરીને મને પિગમેન્ટેશન થઈ ગયા છે. પિગમેન્ટેશનના એરિયા છે, એના કારણે થયા છે. ડેડ સ્કિન થઈ જાય છે, કારણ કે આપણે હીટ પ્રોટેક્શનમાં કામ કરવાનું હોય છે. બહુ બધું હીટ પ્રોટેક્શન એટલે કે શું, બહુ જ ગરમી હોય છે, એના અંદર આપણે કામ કરીએ, એના માટે હીટ પ્રોટેક્શન વાપરવું બી જરૂર છે, એટલે ખૂબ જ જરૂરી છે. તો આપણે એના માટે આપણે એવું કામ કરીએ. એના પછી આપણે સેકન્ડમાં લઈશું મોઇશ્ચરાઇઝર અને થર્ડમાં લઈશું પ્રાઇમર. બરાબર? આ મેડમ સ્પેશિયલ એક મેકઅપ માટેનો બ્લોગ બનાવું છું. બરાબર? અમારા માટે સ્પેશિયલ બ્લોગ બનાવો. આપણો હાફ મેકઅપ થઈ ગયું છે. દેખો દર્શના મેડમ મેકઅપ કરો છો. હજી બેઝ જ થયો છે, હજી કોન્ટોરિંગ ને બધું બાકી છે. આપણું કોમ નહીં, બ્લોગ બનાવવાનું કોમ આપણું નહીં. એમના સત્ય બોલો. જેવું બાકી જેવું બાકી ફેસ કટિંગ, કોન્ટોરિંગ ને બધું બાકી છે હજી. બરાબર. એ કર્યા પછી આપણે કરીશું Proper makeup ના. હા. લિપસ્ટિક, મસ્કરા, કાજલ, Okay, હાઇલાઇટિંગ, બરાબર. બ્લશર. હું મેકઅપ શીખવાડી દીધો આ લોકોને. ચલો તો આપણે મેકઅપ કરી દઈએ. પ્રોપર મેકઅપ કરીને પછી તમને લુક બતાવો. બરાબર? શું કરું? એમ કહું છું કે બીજી બેટરી છે. જો મેં એક્ટરના મેકઅપ થાય છે. દેખો આપણો મેકઅપ થઈ ગયો છે. હવે આપણે સ્ટ્રેટનિંગ આઈનિંગ કરી રહ્યા છીએ. સ્ટ્રેટનિંગ કરી દઈએ વાળની અંદર. દેખો જૂનો કપડો આ તો પણ હાલ તો નવો પહેરાવો. અહીં તો અત્યારે તો ઈ કરો. ના ના જૂનો આવો આવો ચો બેઠા હતા એટલી વાર. હું ગાડી જઈને આવ્યો, કોઈ નતું. ખોલજો. એક તો બગા ખુલ્લું જગ્યા, ખુલ્લી જગ્યા. દેખો આપણો મેકઅપ રેડી થઈ ગયો. હેર બી બની ગયા. સ્ટ્રેટ જ કરે મને. હું ક્યારેય કાજલ નહીં નાખતી આંખોમાં, પહેલી વાર નાખી છે. પણ કાજલ હોય ને એ બિલકુલ નહીં ગમતું, બટ આજે નાખી. હવે જઈએ અમે શૂટ ઉપર. બરાબર? તો જઈને લોકેશન ને બધું બતાવું. હવે તો બેઠા છે. દેખો મેકઅપ ના રાયતા ફેલા હે. फाइनली हम आ गए हैं स्टूडियो से नीचे. हम शूट पर जा रहे हैं, तो वहाँ पे ब्लॉग बना रहे हैं तो थोड़ा इनकम लेना है यूट्यूब वाले जी. बहुत ब्लॉग में मजदूरी होती है, मेहनत होती है. बस ने पति क्यों देखो हम ये बाहर आई क्यों मुझे देखो खबर नहीं फिलहाल आया कदाच आई खुद लाया છે. देखो ડીસા બજાર. આવો બેસવાનું. આ તમે બનાવી છે ને? મેકઅપ નું બોક્સ ને બધું પાછળ નાખી દે.
पाछड़ मूकी दे। हम तो यहीं पे बैठे हैं। आटली जाडी उले बताइए तू ले। दर्शना के अंदर आई रहे छे। दरवाजे वाग दे। लोकेशन पर જઈને પછી તમને લોકેશન બતાવો બરાબર છે અગર એ વિડિયો ના લાઈક શેર કરી દો ના આવે અમે આવી ગયા છીએ અડધા લોકેશન અમે લોકો આવી ગયા છીએ સાથે અમારા પ્રોડ્યુસર સર જે બહુ બધા દિલદાર છે જે અમને નાસ્તો કરાવશે સામેથી કીધું કે અહીંયા ગાઈસ અમે લોકો આયા જમવા માટે તો खावा अच्छे के नहीं को अच्छी हम जा रहे हैं खाना खाने तो वहाँ पे जाते हैं खाते हैं फिर आपको दिखाते हैं चलो पेट पूजा करने जा रहे हैं आटला जा रहा तो मैं आज तो ये टेस्ट कर ही लेऊंगा हम सर क्या किया चाइनीज पकोड़ा खाऊ छे के नहीं चली बाजू अहमदाबाद બસ रेडी कर दीजिए मैडम अब तुम मुझ खाओ मैं प्रोड्यूसर जो આપણે મોમોસ આવી ગયા છે બહુ ગરમ ગરમ છે પડી ગયા બ્રેડ પકોડા અલા ઈ તો આપણે તો પેલા કઢી પકોડા લઈ આ તમે રેવા દો આ બધું ખાવાનું રહી જાય જો બધા તળિયા ઝાપટ કરી જો દર્શના મેડમ અમાર વધારે ખાઈ આ તમ ખાલી મેં મંચુરિયન ખાધું પણ બધોએ ખાધું અમે એકલીએ નહીં ખાધું જબલી વાળા નાસ્તો કરી પેટ ફૂલ हो गया લોકેશન ઉપર આવી ગયા છીએ અને આપણો ટચઅપ કરો How do you do what you do? હાય બાપા એ તો થાકી જવાય છે આટલેથી આટલું આવે તો લોકેશન દેખો અરે દર્શના તું તો આવતી નહીં તારે આટલે તું મળે જ નહીં અહીંયાથી જવાનું ત્યો છે ગાઈસ અમે શૂટિંગ નો એક કટ પૂરો કરીને આવ્યા છે મતલબ આ કપડાની અંદર જે બે ચાર સીન લેવાના હતા પૂરા કરીને આવ્યા છીએ આવું જઈને થોડી વાર પછી કપડા ચેન્જ કરી લઉં કપડા ચેન્જ કરીને પછી મેં શૂટિંગ સ્ટાર્ટ કરી જો અમે ફરીથી નવા લોકેશન ઉપર આવી ગયા છીએ લોકેશન આ બાજુ છે હા હા આવું છું આ મંદિર છે માઈક આપણી પાસે છે ડબલ માઈક હતા પડે પેલા લોકો ત્યાં પાણી લેવા ગયા છે ખબર નથી આ દર્શના તો અમાર સુઈ ગઈ દેખો કાકા પીતા વગર ખાધા પીધા બિચારાને કોઈ જમવા જ ના આપ્યું બહુ ભૂખ લાગી છે અને ગાઈસ અમે અહીંયા મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે વીર મહારાજના દર્શન કરવા ચલો કમ્પ્લીટ નહીં આવતા
લોકેશન છે. તો આ બાજુ સામે બહુ જોરદાર ડેમનું લોકેશન છે. હું તમને બતાવું દે ઝૂમ કરી. સામે એટલું સરસ વ્યૂ છે ને, જોરદાર. મતલબ આમ સરસ આકાશમાં આવી ગયા હોય ને એવું લાગે. ગાઈઝ અમે ત્યાં પેલા દોતીવાડા ડેમથી શૂટિંગ કરી અને અમે ડીસા તરફ હેડ્યા છીએ. હવે અહીંયા કે સારું એવું લોકેશન હોય તો અમારા ઘરનું શૂટ થોડું કરવાનું છે. અમે લોકો અહીંયાથી જઈએ છીએ, ત્યાં જઈને સારું લોકેશન જોઈને શૂટ કરીએ. બરાબર? દેખો અમારા બધા બેસી ગયા છે ગ્રુપ. અમારે ઘોડી પર બેઠી છે. આ કપડાં બી મારે ચેન્જ કરવાના છે, તો ચેન્જ કરી લઉં. સાડી પહેરવાની હોય, સાડીનું લુક મારું કેવું છે હું તમને બતાવું. દર્શના મેડમ સાડી પહેરીને चेंज कर दो बराबर। गाइस देखो मैं हाड़ी बदली नाखी છે, मतलब કપડો ચેન્જ કરી હાડી પહેરી છે। देखो આ બ્લુ કલર ની સાડી પહેરી છે, નથી સારી લાગતી બિલકુલ। બધું નહીં સારું લાગતું, મને જે નહીં સારું લાગતું હોય એ ચાલશે નહીં। देखो ये ઘણા બધા લોકો શૂટ જોવા માટે આવ્યા છે, શૂટિંગ જોવા માટે। યા સી શૂટિંગ કરવા આ બાજુ હેડી આવો। કેમેરા માં દેખ લખતે ના ફરીથી કે એના કેમેરા માં દેખ બે ત્રણ વાર ફરીથી તમારી બાજુ ની જવાનું 2 મિનિટ વાત કરવાની પછી બેને ભેગું આવવાનું। હા તો ફરીથી ના ના એમણે ઈ તો ખરા गाइस हमारे ત્યાં શૂટિંગ मतलब હાડીનું પૂરું થયું, મેં કપડા ચેન્જ કરી લીધા। આ કેટલા વાળું માસી? 5 વાળું અને એક એબીસીડી આપી દો। પડીકો લેવા આ બે સેમ અમારા પાછા આપ્યો, આ બે સેમ અમારા પાછા આપ્યો માસી, મેં મૂક્યા હાલ નહીતર આપણે લઈને જતા રહે। હવે અમે આ લોકેશન ઉપર શૂટમાં આવી ગયા છીએ। દેખો હું બતાવું લોકેશન કેવું છે એ બાજુ। હા જો આપણું લોકેશન જોરદાર છે, સુપર ગાર્ડન છે, દેખો એકદમ અમેઝિંગ। આપણે સિંગર જોરદાર લોકેશન ઉપર આવી ગયા છે। પછી બીજું લોકેશન તો મેં બતાવી દીધું, પણ અહીંયા હંતી મારા ફોટો શૂટ ચાલે, ફોટો પાડો એડો ફોટા પાડી દીધા પણ બ્લોગ ની અંદર લઈ બીજું કોઈ લેવાનું કોઈ બતાવવાનું બોલો। ઉપર ઉપર થોડા ગાઈઝ અમારું શૂટિંગ અહીંયા પૂરું થયું છે। હવે અમે લોકો જઈએ છીએ ઘેર, મોડું થઈ ગયું। અહીંયા ને અહીંયા 6 વાગી ગયા છે। દેખો બધાએ શૂટ કરીને અમે આવી ગયા છીએ, બરાબર। પાણી પી લઈએ, પાણી પી લો। જો ગાઈઝ હું મેકઅપ રિમૂવ કરું છું। મેકઅપ વાળે આવી બગા મેકઅપ રિમૂવ કરી દઉં। અલી મારે લેવાનું લાવજે। બે મોડું થઈ ગયું છે, અહીંયાથી સીધું ડેપોમાં એડ ને દર્શના માર મોડું થાય। पीने के लिए जा रहा है सब, मैं नहीं पीऊंगी, मैं घर पे ही जाऊंगी। તમારે કોફી પીવા રહેવું હોય તો હું તો જાઉં છું, બકા માર મોડું થાય યાર। ગાઈઝ હું આવી ગઈ છું મહેસાણા ડેપોની અંદર, બસ હાલ જ ઉતારી છે। તો કેટલા વાગી ગયા છે? 8:30 9:30 થઈ ગયા છે કદાચ। તો હવે અહીંયાથી જઉં છું મારા બેનના ત્યાં, કારણ કે અહીંયાથી તો હવે ઘરનું સાધન કોઈ મળે નહીં। તો આટલેથી હું મારા બેનના ત્યાં જઉં છું, દેદિયાસણ ત્યાં રાત રહીશ, પછી કાલે ઘરે જતી રહીશ। અત્યારે હું જો બેનના ત્યાં આજે બહુ ભૂખ લાગી છે ખરેખર, આમ
સાંજે તો પડીકા ખાધા હતા ને બાકી તો સવારે મતલબ નાસ્તો ને બધું કર્યું તો બપોરે મતલબ હવે જઉં છું પછી પેટ ભરીને ખાવું છે આજે તો બહુ ભૂખ લાગી છે તો હું અહીંયાથી જઉં બરાબર ઘરે જઈને પછી મળું તે બધી ફટાફટ વિડીયોના લાઈક શેર કરી દો તો ગાઈઝ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો બરાબર થેન્ક યુ જય માતાજી બાય